નર્મદાના પાણી વાગડમાં આવ્યા પછી અહીંના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે। ખાસ કરીને જીરું, એરંડો સહિતના પાકો વનવગડામાં લહેરાતા હોય છે, પરંતુ લહેરાતા પાકો વચ્ચે હવે માદક પદાર્થની પણ ખેતી થઈ રહી છે। જી હા, આ વાત સાચી છે। રાપર પોલીસે ગેડી ગામે દરોડો પાડીને પોસ્ટડોડાની ખેતી ઝડપી પાડી છે। ડેમની બાજુમાં આવેલા ખેતરોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં એરંડા અને જીરુની આડમાં પોસ્ટડોડા ઉગાડવામાં આવ્યા હતા। બે ખેતરોમાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે। વાગડ વિસ્તારમાં આ પ્રમાણે ડ્રગ્સની ખેતી પહેલી વખત ઝડપાઈ છે, જેને લઈને લોકોમાં પણ ચર્ચાઓ તેજ બનવા સાથે હવે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। माननीय बॉर्डर रेंज आईजीपी श्री चिराग कोड़िया साहब तथा पुलिस अधीक्षक श्री सागर बागमार साहब द्वारा मादक पदार्थની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે રાપર પોલીસ ટીમને ખાનગી બાતમી મળેલ તેના આધારે રાપર પીઆઈ શ્રી જેવી બોગોડિયા અને તેમની ટીમ દ્વારા ગેડી ગામમાં રેડ કરવામાં આવેલ, જે દરમિયાન પોસ્ટડોડાનો આશરે 95 kgનો જથ્થો મળી આવેલ, જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી પરબત પાંચા સિંધવને અટક કરવામાં આવેલ છે। તેમજ આ સમય દરમિયાન બીજી એક ખાનગી હકીકત મળતા ગેડી ગામના 55 સુડા રાઠોડના ખેતરે આશરે 18 kg પોસ્ટડોડાનો જથ્થો મળી આવેલ, જેને પણ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે।